ચીનમાં હ્યુમન મેટાન્યુમો વાયરસના કેસમાં વધારો થતાં દુનિયાભરમાં ખળભળાટ મચ્યો છે. સોમવારે ગુજરાત સહિત ભારતના 4 રાજ્યમાં આ વાયરસના 6 કેસ નોંધાયા હતા. આ વાયરસના તમામ દર્દી બાળક છે. એચએમપીવીની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાતનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે અને રાજ્યની અલગ અલગ હોસ્પિટલમાં જરૂરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા જરૂરી દવા અને ઓક્સિજનની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ચીનમાં ફેલાયેલ વાયરસ નવો ના હોવાનું સ્થાનિક પીડિયાટ્રિક્સ તબીબ ડોક્ટર નીરજ ગુપ્તાએ જણાવ્યું હતું. આ વાયરસ નવો નથી, જૂનો જ વાયરસ છે. સૌથી પહેલા 2001માં આવો કેસ જોવા મળ્યો હતો. એચએમપીવી એટલે હ્યુમન મેટાન્યુમો વાયરસ ચેપ અને શ્વસન સાથે સંકળાયેલો વાયરસ છે, જેમાં દર્દીને ઉધરસ, તાવ, શ્વાસ લેવામાં તકલીફ અને નાક વહેવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. એચએમપીવી એ આરએનએ વાયરસ છે, જે સામાન્ય રીતે શરદી જેવા લક્ષણોનું કારણ બને છે. ઠંડા હવામાનમાં તેનું જોખમ વધારે છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનને અનુસાર આ વાયરસ ન્યુમોવિરિડે વાયરસ પરિવારનો છે, જેમાં રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ પણ સામેલ છે. રેસ્પિરેટરી સિન્સિટિયલ વાયરસ ફેફસા અને શ્વસન માર્ગમાં ચેપનું કારણ બને છે. તે એટલું સામાન્ય છે કે મોટાભાગના બાળકો 2 વર્ષથી ઉંમર સુધીમાં આ વાયરસથી પ્રભાવિત થાય છે. સૌથી વધુ અસર 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, ખાસ કરીને પ્રીમેચ્યોર બાળકો પર પડશે. ઉપરાંત જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય અથવા અસ્થમા જેવા શ્વાસ સંબંધી રોગો હોય તેમને થઈ શકે છે. તો આ વાયરસથી ડરવાની જરૂર નથી, થોડી કાળજી રાખવાની જરૂર છે. જેના માટે આપણે ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ, માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ અને સંક્રમિત લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત શ્વસન તંત્રની કોઈ તકલીફ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ. આ વાયરસને લઈ સરકાર દ્વારા જે તે ગાઈડલાઈન તૈયારીઓ કરાઈ છે તે મુજબ આરોગ્ય વિભાગે વ્યવસ્થા ઊભી કરી છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર નીરજ ગુપ્તા. આપણે આજકાલ જોઈ રહ્યા છે ન્યૂઝમાં બહુ હ્યુમન મેટાન્યુમો વાયરસ વિશે બહુ ભય ફેલાઈ રહ્યો છે. તો એની વિશે માહિતી આપવા હું અહીંયા એક અવેરનેસ વિડીયો આપું છું. તો આ વાયરસ નવો વાયરસ નથી, આ જૂનો વાયરસ છે જે 2001માં સૌથી પહેલાં કેસ ડિટેક્ટ થયો હતો. અને જનરલી આ બધા વાયરલ ઇન્ફેક્શન કે જે બી સાધારણ શરદી ખાંસીના ઇન્ફેક્શનો હોય, આ જનરલી વિન્ટર સિઝનમાં કે જ્યારે વિન્ટર સિઝન પછીનો સ્પ્રિંગ સિઝન એમાં આ બધા વાયરસીસ વધારે ફેલાતા હોય છે. તો આમાં લક્ષણ બહુ માઇલ્ડ લક્ષણો હોય છે, જેમાં સાધારણ નાક વહવું, પછી થોડુંક ગળામાં ઇન્ફેક્શન જેવું લાગવું, ગળામાં દુખવું અને થોડીક બહુ ખાંસી જેવું આવે ને હલકો તાવ જેવો રહે. હવે નવજાત શિશુ કે 6 મહિનાથી ઓછા બાળકો હોય, જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, કે મોટી વયના વ્યક્તિઓ જેની ઉંમર 65 કરતાં વધારે હોય, કે ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ સ્ટેટ હોય, કે પ્રેગ્નન્સી સ્ટેટ હોય, કે અત્યારે ડિલિવરી કરી હોય, એવા બધા ઇમ્યુનોકોમ્પ્રોમાઇઝ સ્ટેટમાં આ બીમારી થવાના ચાન્સીસ વધારે હોય. એટલે આપણું મેઇન ઇન્ટેન્શન એ કે અગર આપણને શરદી ખાંસી થઈ હોય તો જે આપણે કોવિડ વખતે પ્રિકોશન્સ રાખતા હતા, હેન્ડ વોશિંગ રાખતા હતા, માસ્ક પહેરતા હતા, એ પ્રિકોશન્સ આપણે રાખવા જોઈએ. આમાં કાળજી રાખવામાં એ જ આપણે કોરોના ટાઈમમાં જેવી કાળજી રાખતા હતા, જેવી હેન્ડ વોશિંગ આપણે કરતા હતા, પછી ઘરથી આવ્યા પહેલાં બાળકોને અડકતા પહેલાં આપણે હેન્ડ વોશિંગ કરતા હતા, કે ઘરમાં ખાવાનું ખાતા પહેલાં હેન્ડ વોશિંગ સારી રીતના કરતા હતા. એટલે બહુ વધારે પડતું કાળજી રાખીને કરતા તે આપણે પાછી કાળજી રાખવી જોઈએ. આપણે કોરોના વાયરસમાં જે આપણે વચ્ચે સેફ ડિસ્ટન્સિંગ રાખતા હતા, પછી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખતા હતા, એ બધું આપણે ફરીવાર એક રિમાઇન્ડર કોલ તરીકે છે જે આપણે યાદ રાખીને કરવું જોઈએ. અને આ વાયરસ માટે બહુ ચિંતા કરવાની જરૂર નથી. અગર તમારે લક્ષણ આવે શરદી ખાંસીના, તાવના, શરીર દુખાવા, કળતરા થાય તો તમારે તમારા ડૉક્ટરને સંપર્ક કરવો જોઈએ.